હરિરાય મહાપ્રભુજી કી વલ્લભ સાખી. કાલે આપણે 98મી સાખીને એક મિનિટ, કાલે આપણે મુકુંદાસ 98મી સાખી. ચાર વેદ કે પઠન તે જીત્યો જાય ના કોઈ, પુષ્ટિ માર્ગ સિદ્ધાંત તે વિજય જગત में होय श्री वल्लभ, વિજય જગત में હોય. કોઈ પણ શાસ્ત્રાર્થ કરે, કાશીના પંડિતો, પુરોહિતો કે શાસ્ત્રીઓ કે દુનિયામાં કોઈ પણ, વેદ વિના શાસ્ત્રાર્થ થાય નહીં. અને જેને ચારે વેદનું જ્ઞાન છે, અથર્વવેદ, ઋગ્વેદ, સામવેદ ને ઋગ્વેદ, આના પ્રમાણને કોઈ પડકારી ન શકે, આનું પ્રમાણને કોઈ નકારી ન શકે. કારણ વેદ કોને પ્રગટ કર્યા છે? પ્રભુના ઉચ્છ્વાસમાંથી પ્રગટ થયા છે. હવે પ્રભુ કે બ્રહ્મ વાક્ય હોય તો વેદ જે જાણતા હોય એને કોઈ જીતી ન શકે. એ વેદના પ્રમાણ આપે કે અહીંયા ઋગ્વેદમાં આમ છે, અજુર્વેદમાં આમ છે, સામવેદમાં આમ છે, અથર્વવેદમાં આમ છે, અને ટાંકીને બતાવે. જુઓ, સામેવાળો ગમે એટલો ચર્ચા કરે, દલીલ કરે, હોશિયારી કરે, પણ પ્રગટ પ્રમાણ તો આ જીતાય ક્યાં? પુષ્ટિ માર્ગ કે સિદ્ધાંત તે વિજય જગતમાં હોય. પુષ્ટિ માર્ગ એવો છે ને, વેદ વિના જીતી શકો. માન્યામાં ન આવે, પણ વલ્લભની કૃપા બળ હોય તો તમારે વિજયમાં ક્યાંય આંચ આવતી નથી. આપણા જીવનમાં આવા અનુભવ બને છે. ઘણી વાર આપણે એમ તે હારી ગયા, નાસી પાસ થઈ ગયા, હવે કશું જ આમાં નહીં થઈ શકે, હવે જીવન પૂરું. ત્યાં કાંઈક એવી લીલા બને, હારની બાજી જીતમાં પલટાઈ જાય. તમે કલ્પના ન કરી હોય ત્યારે એમ થાય. પણ ત્યાં સુધી પ્રભુ તો આવે હો. कौन कौन कितने पानी में किसकी है पहचान, सबसे बड़ा नादान હોય જો ન સમજે ને એ નાદાન છે. આ હમણાંનો દાખલો, 22 થયા તો મહિના સુધી ડોક્ટરો હોમિયોપેથી, આયુર્વેદિક કશું બાકી ન રાખ્યું, અને સાવ નંખાઈ ગઈ, અને આટલા લોહીના થયા. હવે પ્રભુને બચાવી હતી, છેવટે નક્કી કર્યું કે ઓપરેશન કરાવીએ. તારીખ લઈ આવ્યા. ડોક્ટરે કીધું કે કાલે રિપોર્ટ લઈને આવી જાઓ. રિપોર્ટ કઢાવવા એપોલોમાં ગયા. કેટલા વાગ્યા? 8:30 ગયા હતા. 11:30 સુધી બેઠા, ડોક્ટર જ ન આવ્યો ઓલો ચેક કરવા વાળો. હવે મારાથી ઊભું ન રહેવાય, પરાકાષ્ઠા જોજો. 12 વાગે આવ્યા અહીંયા. મેં આમને કીધું, ભાઈ મને કઈ ખબર નથી પડતી, મને ચેન નથી પડતું, હવે મારાથી અહીંથી અહીંયા સુધી નથી જવાતું, ગમે ત્યારે હવે હું જતી રહીશ. પણ જેને વિઠ્ઠલ નાથ વિચારે ને, જાયડસમાં આકાશે ટાઈમ લીધો કે અહીંયા મેળ ન પડ્યો, ત્યાં ઓલો ડોક્ટર મળી ગયો, 10 મિનિટમાં આવો, 10 મિનિટમાં પહોંચી ગયા. હવે ચેક કરાવવાનું હતું પાઇસનું બધું, પરાકાષ્ઠા જુઓ. ઓલા ડોક્ટરની સામે બેઠી ને તો આમ બેઠી. મેં કીધું મારથી બેસાતું નથી, મને આમ થાય છે. એ ડોક્ટર એટલા અનુભવી. આકાશને કે આપણે સામાન્ય માણસ જે બધું ક્રિયા કરીએ છીએ, આમને કાંઈક પ્રોબ્લેમ છે.
તમે આ ચેક કરાવો, પોટેશિયમ ને સોડિયમ ચેક કરાવ્યું. એ કે હવે હું જાઉં છું, રિપોર્ટ લઈને કાલે મળજો. હવે પ્રભુને તમે જો બચાવવા હોય, રિપોર્ટ આવ્યો એટલે અમે તો કાલે મળવાનું હતું. મેં કીધું ભાઈ કાલ સુધી હવે મને તો કાંઈક સમજણ પડતી નથી, પણ મને ખબર વલ્લભ વલ્લભ શ્રીમદ વલ્લભ. હવે અઠવાડિયાથી ખાધું નહોતું. ખાવ એટલે લાળ નહોતી ને, અંદર લાળ ન પડે એટલે મોઢામાં નાખું ને ગોળ ગોળ ફરે, પણ લાળ ન પડે એટલે પછી અંદર જાય નહીં. એટલે પાછું કાઢ્યું બધું. મેં કીધું મને ખવાતું નથી, અને અહીંયા આવીને સૂતી. ત્યાંથી ફોન આવ્યો ડૉક્ટરનો કે જલ્દી દાખલ કરો. હવે મારે ઓલું CGSમાં તો પછી સાલમાં પૂછ્યું. અહીંયા સુધી દર્દી પહોંચે એવું લાગતું નથી, રિપોર્ટ ના પાડે છે. 10 ડૉક્ટરને ફોન કર્યો, ત્યાં પહોંચી ગયા, ICUમાં દાખલ કરી. 3 દીમાં ઠાકોરજીએ મારવાવાળો કરતા જીવાડવાવાળો મહાન છે. જેને વિઠ્ઠલ નાથ વિચારે રે, એને પ્રગટ પદાર્થ ચારે રે. હવે જો ના ગયા હોત તો એ દિવસ છેલ્લો જ હતો. પણ મારે આ એ કેવું છે કે જ્યારે તમે સાવ હારી જાઓ, સાવ નાસીપાસ થઈ જાઓ, ત્યારે આ કાંઈક એવી લીલા કરે છે ને કે તમારી બધી હાર જીતમાં પલટાઈ જાય. મને બધા એ જ કહે છે કે પેલા જેવા થઈ ગયા, પણ પેલા જેવો કરવા વાળો પેલો મારા ઘરમાં બિરાજે છે, બીજા કોઈનું સામર્થ્ય નથી મારા વાલા. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને જ્યાં સુધી આપણી ગોદમાં ખેલવું હશે, ત્યાં સુધી દુનિયાની કોઈ તાકાત આપણું કશુંય બગાડી શકવાની નથી. અને ઠાકોરજીને હાથ પકડીને લઈ જવા હશે, ત્યારે ડૉક્ટર કે એના બાપના બાપ કોઈ આપણને બચાવી શકવાનું નથી. હવે અહીંયા વાત કરે છે કે પુષ્ટિ માર્ગ એ સિદ્ધાંત તે વિજય જગત મેં હોય. 2 દાખલા છે, રાણા વ્યાસ અને મુકુંદાસ. આ વાર્તા 84-252 જ બધા જાણે છે, એટલે મારે કઈ આખી વાર્તા નથી કરવી. રાણા વ્યાસ ગોધરાના, એ વલ્લભના બેઠકજી ઉપર છે, બધાએ દર્શન કર્યા છે. તમને લોકોને આમ ગરમી ને એવું થાય છે, બેચેની ને એવું આમ. તો હવે રાણા વ્યાસ એટલા બધા જ્ઞાની, એ જ્યાં ગોધરામાં ગુજરાતમાં શાસ્ત્ર કરે જીતી જાય. વાહ 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 વાહ. વાર્તા એમની 2-3 કલાકની સુંદર છે, પણ 84 વૈષ્ણવની વાર્તા આપણે કરી ત્યારે એમનું વિવરણ કર્યું છે, એટલે અત્યારે કરતા નથી. હવે માણસ બધે જીતે ને એટલે અભિમાન આવે, અને ઠાકોરજીને સૌથી વધુ ના ગમતું હોય તો અભિમાન, ક્લેશ અને ધુમાડો. એને એમ જો હવે હું તો બહુ હોશિયાર, હવે કાશીના પંડિતોને હરાવું. પહોંચી ગયા કાશી. હવે કાશીના પંડિતો પાસે ઉભો રહી શકે? હારી ગયા. માણસ હારે ને એટલે નામોસીની બીક લાગે. અરર, હવે મારા ગામમાં જઈને હું જવાબ દઈશ. આવ્યા ગંગા કિનારે, પ્રાણ આપી દો. ગંગા કિનારે આવી, આ બધા આઘા પાછા થાય ને એટલે પડું ગંગાજીમાં અને આપઘાત કરી લો. ત્યાં વલ્લભ બિરાજતા હતા, અને એ દમલાજીને કહેતા, દમલા, જે કોઈ વગર મોતે આપઘાત કરે ને એનો 7 ભાવમાં ઉદ્ધાર નથી થતો. આ રાણા વ્યાસે સાંભળ્યું, ચરણ પકડી લીધા. નાથ મારો ઉદ્ધાર કરો. બ્રહ્મ સંબંધ દીધો, ચતુશ્લોકી સંભળાવી. હવે શાસ્ત્રાર્થ કર. પુષ્ટિ માર્ગ કે સિદ્ધાંત તે વિજય જગત મેં હોય. સિદ્ધાંત કયો આપ્યો વલ્લભે? પુષ્ટિ માર્ગનો. ભાગવત વલ્લભ જે કે ને એ પ્રમાણે જીત જ થાય ને. હવે આમાં ક્યાં 4 વેદ ભણ્યો એ, છતાં એ જીતી ગયા. મુકુંદાસ કાશીમાં રહેતા, હવે ત્યાં બધા જ સર્વજ્ઞ,
સર્વજ્ઞ ન કહે, સર્વજ્ઞ પ્રભુ ને વલ્લભ સિવાય કોઈને ગુસાઈ જાય. જ્ઞાની એને એવું, કાશીમાં બધા પંડિતોને એવું કે અમને જ્ઞાન ઘણું. તો મુકુંદાસ રોજ ઘરે, બ્રાહ્મણ રોજ આવીને કે અમારી કથા સાંભળવા આવતા હતો, ઘરે બેઠા રહ્યો છે, વાને આઠે એમની સેવા, આવીશ. વળી થોડાક દી થાય ને બીજા આવે, અહીં બેઠા રહ્યો છો, કથા સાંભળવા આવડતા, આવીશ. વળી થોડા દિવસ થાય, મુકુંદાસ ચોપાટ ખેલતા હતા, અહીંયા ચોપાટ ખેલો છો, કથા સાંભળવા આવડતા. મુકુંદાસ કે તમારી ને અમારી કથા જુદી. ઈ કે ભાગવત બધા જુદા થોડા હોય. ઈ કે હા અમારું જુદું, અમારા વલ્લભનું. ગંગા કિનારે ગયા, સ્નાનમાં કરતા કરતા અંદર ગંગાજીમાં એક શ્લોક ઓલા બધાને સંભળાયો. નો ટાઈમ લિમિટ, સમયની મર્યાદા જ નહીં. ઓલા બધા તન્મય થઈ ગયા. આવું ભાગવત, આવા એના ભાવાર્થ. કારણ કે વલ્લભે 7 રીતે કર્યા હતા: અક્ષરાર્થ, શબ્દાર્થ, વાક્યાર્થ, ભાગવતાર્થ, શાસ્ત્રાર્થ. 2 હાથ જોડ્યા. હવે ખબર પડી કે તમે અમારું ભાગવત સાંભળવા કેમ નહોતા આવતા. પુષ્ટિ માર્ગ કે સિદ્ધાંત તે જગ મેં વિજય હોય. આ મારો સાક્ષાત વલ્લભ. આ બધી સાખીઓ છે ને મારા વાલા, એમાં જે ભર્યું છે ને, આ 100 સાખીઓ આખી જિંદગી વર્ણન કરે રાખીએ ને, બીજું કાંઈ ન કરવું પડે. પણ સમયનો અભાવ. 98મી સાખીને અહીંયા વિરામ આપીએ. કાલે 99. બોલો હરિરાય મહાપ્રભુજી. ઓ બાબા, હરિરાય વાંગ મુક્તાવલે. ન સ્વાર્થે મુક્ત કૃષ્ણાય સમર્પિત નિશ્ચય. ગુજરાતી. અર્ધભુક્ત એટલે જે પદાર્થ આપણા ઘરમાં હોય, જેમ કે ફળ, ફૂલ, વસ્ત્ર વગેરે, તેમાંથી થોડો ભાગ પોતાના વપરાશમાં લીધેલો હોય તો એ વધેલો, બાકી વધેલો ભાગ અર્ધભુક્ત પદાર્થ સદાનંદ શ્રી કૃષ્ણને કદાપી સમર્પવો નહીં. સામીભુક્ત આવે છે ને, અર્ધભુક્ત એટલે આપણે ખાધેલું નહીં. આ મારું હોય તો એ ઠાકોરજીનું ના. એક બેન સાડી લઈ આવ્યા ને, તો એમાંથી એને બ્લાઉઝ કઢાવ્યું. એટલે ઓલા દરજીએ કીધું, એ કે હવે તમે જાડા થઈ ગયા છે એટલે હવે આમાં બ્લાઉઝ નહીં થાય. મને એક બેને કહ્યું તો, મારો પોતાનો અનુભવ નથી. એટલે એને જે બેન ઠાકોરજીના વસ્ત્ર સીવતા હતા ને, એને ઘરે ગયા. એ કે આમાં બ્લાઉઝ થાય એવું નથી ને, આમે વૈધું જ પડ્યું છે. તો ઠાકોરજીની પીછવાય ખંડવાત વસ્ત્ર. ઓલા બેન ભગવતી હતા દરજી. એ કે તમે કેમ આવું કયો છો? એ કે કેમ? સાડીમાંથી કઢાયું બ્લાઉઝ કોના માટે? એ કે મારા માટે, પણ હું જાડી થઈ ગઈ નથી થતી. દરજીએ ના પાડી. તો આ વધેલું નાખું ક્યાં? તો કે વધેલું તમારે પ્રભુમાં નાખવાનું. તમે પહેલેથી સાડીમાંથી કઢાવીને કીધું હોય મારે બ્લાઉઝ નથી કરાવવું, મારા પ્રભુ માટેનું, તો પ્રભુ અંગીકાર કરે. એ કે ભાઈ તારા મારા સિવાય છે કોને ખબર? કેમ પ્રભુને નથી ખબર? તો તાર કર દે. ઓલી કે તમારી ઈચ્છા. એ પૈસા લેતા નહોતા, એ બેન સેવા જ કરતા હતા. કરી દીધું. ઘરે લઈ આવ્યા. એટલે એ બેન નીચે નહોતા બેસી શકતા, ખુરશીમાં બેસીને બધું બદલાવે. એટલે પીછવાઈની બદલાવવાનું હોય ને ત્યારે એના વરને કે એટલી સેવા તમારી, મારાથી નીચે નથી બેસાતું. એ કે હારું લાવ. પીછવાઈને ખંડપાઠને લીધું. હવે એના વરે દાઢી કરીને નાઈને આવ્યા હતા.
પણ દાઢી કરતા કરતા ઓલું વાગી ગયું હતું, એટલે લોહી નીકળ્યું હતું બધું, એટલે પીછવાઈ બદલાવા ગયા. તો આમ કરીને આમ કરવા ગયા તો ઓલો લોહી હતું ને પીછવાઈ ઉપર પડ્યું. ઓલા ભાઈ કે દમી આ ધોવાશે? એ શું ધોવાશે? ઈ કે જો ઓરો ધોયેલા થોડા ધરાવાય ઠાકોરજીને, મારી નવી નવી પીછવાઈને બધું બગાડ્યું, આખો સેટ ગયો. ઈ કે એકલી પીછવાઈ, ઈ કે હજી કાઢવા અંદરથી કાઢ્યું ત્યાં સારું મૂકી દો એક બાજુ. ઓલા બેનને તરત સ્ટ્રાઇક થયો કે આ વસ્તુ વધારાની હતી, એમાંથી મેં કરાવ્યું હતું. ઓલા બેને મને ચેતવી પણ ખરી, પણ હું માની નહીં. પણ મારા પ્રભુ આવું વધારાનું અંગીકાર આજે નહીં, કાલે નહીં, ક્યારેય કરતા નથી ને નથી જ. ઘણી વાર અહીંયા અમે જાય ને દર્શન કરવા તો લારીએથી બધા કેળા લઈએ ને સફરજન લઈએ ને કેરી સી. મારા જ નસીબ ખરાબ, હું જેવી નીકળું ચાલવા જાઉં એટલે પછી મંદિર રસ્તામાં આવે કોઈ દિવસ, એટલે બધા કહેલા બેન એકાદું કીર્તન, હા મારવાલા, મારા હાથમાં થબાવે. એ કે માતાજીને ધરીને આવ્યા તો આ એક કેરી વધી પધરાવતા જાવ ને અમારે મોડું થાય છે. મેં તમે પધરાઈ આવો જાઓ. મને કે કેમ? મેં મારા હાથ નથી હારા, આપણે હું કામ કહીએ? હવે અંગીકાર પ્રભુ કરે મારા વાલા? ના કરે. પાછો અન્ય માર્ગી હોય, ગળામાં કંઠી નહીં. અમે બધા ભગવાનમાં માનીએ એટલા બેન, હારું હારું મારા વાલા. આજે જેવું થયું, સવારે તમે આવ્યા ને મને જય શ્રી કૃષ્ણ કરવા, ઓલા બધા ઉભા હતા, તમે સાંભળતા હશો, હતા મુકુંદ દાદા. એટલે મેં કીધું જેને ઘર ઠાકોરજી બિરાજતા હોય ને હાલો એને બધાને ભેટીએ. એટલે એના ઘરે એના માથે બિરાજતા એના ઠાકોરજી અને મારા માથે બિરાજતા મારા ઠાકોરજી બે સ્વરૂપ ભેગા થાય અને ઉભય સ્વરૂપમાંથી મારો વલ્લભ, એટલે બધાય આપણે. એટલે મેં કીધું અહીંયા આવો. ધીમેકથી પૂછ્યું ઠાકોરજી બિરાજે છે? અરે પાકી સેવા છીલાબેન. મેં તો હે મારા વાલા, મેં કોને પોષ નથી કરાવ્યા. રીખું તમે માનશો ને 20 માંથી 5 કે 6 જણાએ પુષ્ટ કરાવેલા. અને કારણ એવા આપે, દીકરી વાળું ઘર ટાઈમમાં થતી હોય. મેં તમને કેટલા વર્ષ? મને કે 76. મેં તો તમારી દીકરીઓ પૈણી નથી? પણ હવે જાય તો ખરી ને, વર્ષમાં એક વાર આવે એમાં ઠાકોરજી પુષ્ટ નહીં કરાવવાના. માણસને બાનું કાઢવું પડે છે, પણ અંત સમય આવે ને મૃત્યુમાં કોઈ બાનું ચાલતું નથી. લીલામાં જવામાં તમારે અબજો રૂપિયા હોય ને, ઠાકોરજીને એમ કે લે મારવાલા બધું તારામાં, થોડાક દી જીવા દે. ઠાકોરજી કે હાલ આગળ હાલ. વળી કોઈ શું કે એટલે બેન પછી આપણે હચવાય નહીં. મેં તમે 2 જણા ને મને ક્યાં, મેં કેમ હચવાય નહીં? એટલે ક્યાંક હાથ આડોવડો વળી. મેં પ્રભુ એટલો નવરો નથી તમારે દોષ જોવા બેઠો નથી. આજે 20 માંથી 15 ને બરાબર, પણ જેને ના પધરાવા હોય ને એને મારે થૂક જ ઉડાડવાનું થાય. તો કે છે કે અર્ધભુક્ત પ્રભુને ક્યારેય ધરાય નહીં. એવો નિશ્ચય કરવામાં આવે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે દેવના દેવ શ્રી ઠાકોરજીને અર્ધભુક્ત કદાપી સમર્પણ કરવું નહીં. આ ઉપરથી પ્રભુને અર્ધભુક્ત ધરવાની હરિરાયજી ના કહી તેમાં જે મુખ્ય કારણ છે તે સહજમાં જ સમજાઈ જાય છે. બોલો વલ્લભાધીશ કી. શ્રી વલ્લભાધીશ કી. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. આપણે અત્યારે અર્જુનની સ્તુતિનું વિવરણ કરી રહ્યા છીએ. 5 દોષ છે કયા? પ્રભુ નિર્દોષ છે. આ બધા દોષ કોનામાં છે? આપણા છે. સજા, દેશ, કાલ વગેરે. હવે આગળ
આ આપનું સામાન્ય સ્વરૂપ છે. પણ જો વિશેષ રૂપથી આપના સ્વરૂપનો વિચાર કરીએ તો જીવનનું કંઈ કર્તવ્ય રહેતું નહીં એમ લાગે છે. તથા યમ ચાવતારસ્તે ભુવો ભારજી હર્ષયા સ્વાનામ ચાનન્ય ભાવા મનોધ્યાનય ચાસ્કૃત. અર્થ, તેવી રીતે આપનો આ અવતાર પૃથ્વીનો ભાર દૂર કરવા માટે છે અને અનન્ય ભાવવાળા ભક્તોએ નિરંતર ધ્યાન ધરવા માટે. કોણ કે છે? અર્જુન. કોને કે છે? દ્વારકાધીશને. કે ભૂમિ પર જ્યારે ભાર વધી જાય, પૃથ્વી એ ભારને સહન ન કરી શકે. પૃથ્વી બધું સહન કરી શકે. તમે ખેડો, તમે વાવો, તમે એમાં ખાડા પાડો, તમે ખોદો, આ બધું સહન કરે છે. માં છે, પણ નથી શું સહન કરી શકતી? આ પાપ જે થાય છે ને, ગાયોને મારવાની, ગાયોની કતલ કરવાની, આ સ્ત્રીઓના ઉપર દુર્વ્યવહાર કરવાના, આ ગાયના માંસ ખાવાના, આ મદિરા, આ જ્યાં હોય ત્યાં તમે ભ્રષ્ટાચાર જુઓ. છાપું ખોલો એટલે ભ્રષ્ટાચારની હારમાળા. જ્યાં હોય ત્યાં ખૂન, જ્યાં હોય ત્યાં ખરાબા. પૃથ્વીથી આ બધું સહન થતું નથી. એને સૌથી વધુ તકલીફ થતી હોય તો ગૌ હત્યાની. સૌની સાચી માત ગણાય જગમાં, ગાય 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 એની કતલ કેમ કરાય જગમાં, ગાય ગાય ગાય. માતા એક વરસ દૂધ દેતી તો એ સ્તુતિ એની કરતા, આ તો જીવે ત્યાં સુધી દૂધ પાય 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 એની કતલ કેમ. આપણે મનુષ્ય છીએ તો આપણી મા માટે એવું કહેવાય કે આપણે આપણા ચામડીના જોડા સીવડાવીએ તોય માનું ઋણ ન ઉતરે. 1 વર્ષ દૂધ પાય છે, આ તો જીવે ત્યાં સુધી દૂધ આપે છે. બછડાને અધૂરા ભૂખ્યા રાખીને આપણને પીવડાવે છે, તો એની કતલ કરવાની. આ બધું ધરતીથી સહન નથી થતું. ત્યારે પૃથ્વી કોની પાસે ગઈ? બ્રહ્માજી પાસે. બ્રહ્માજીએ કહ્યું કે આપણે ચલો બધા પ્રભુ પાસે જઈએ. અને બધાય દેવતા પૃથ્વી સહિત ક્યાં આવ્યા? ઠાકોરજી પાસે. અને ઠાકોરજીએ કહ્યું, હવે મારે અવતાર લેવાનો સમય થયો. તમે ઋષિ મુનિઓ આવી રીતે પક્ષીઓ બનો, તમે ગાય બનો, કોઈ બછડા બનો, અને બધા વ્રજમાં મારા પહેલા પહોંચો અને હું પ્રાગટ્ય લઈશ. આ વાત અર્જુન દ્વારકાધીશને કહે છે. સુબોધિની છે. તથા યમ ચાવતારસે, તેવી રીતે આપનો અવતાર પણ છે. એટલે જેમ ભગવાન દોષ રહિત અને સર્વને ઈચ્છિત આપનારા છે. જો આપણા હિતમાં હોય ને તો પ્રભુ આપણને ગમતું આપે જ છે. અમે નાના હતા ને તો મને ચોળી, ભીંડો ને બટેકા, 3 સિવાય એકેય શાક લગ્ન થયા સુધી મેં ચાખ્યો જ નહોતો. દાળ ભાતે મેં ચાખ્યા નહોતા. મને દાળ ભાત આવે એટલે હું આગી જાઉં. હું કહું તું મન ન દેતી. તો મારે માની વાત કરવી છે. હવે ચોળીનું શાક બનાવ્યું હોય એટલે મને અતિ પ્રિય. અમે જમવા બેસીએ એટલે આમ તો હું મારા પપ્પા ભેગી જ બેસું, હું ને મારા કાકા એક થાળીમાં. પણ કોક વાર વહેલા મોડું થયું હોય કે બહારગામ ગયા હોય તો હું ને મારી બા બેસીએ તો એ જુએ કે બેબીને ચોળીનું શાક બહુ ભાવે છે અને એણે 2 જ રોટલી લીધી છે. નાના હોય એટલે 3-4 રોટલી ખાઈ જતા હોય. પછી કે બેટા આ ચોળીનું શાક તું લઈ લે ને, મારથી નહીં ખવાય, મને આજે ઠીક નથી, આજ મારે ગોળ રોટલી ખાવા છે. નાના હતા ને સમજણ નહોતી પડતી કે મને ભાવે છે એટલે એને નથી ભાવતું. સીધું એમ કે તું લઈ લે, તને ભાવે છે. તો આપણે એમ કહીએ ના બા, તમે શાક વિના શેમાં ખાશો? બેબી આજ મને ઠીક નથી ને બેટા, આ લઈ લે ને, આટલું નકામનું બગડશે. ઠાકોરજીને ધરાવેલું. ઊભી થાય, હાથ ખાસા કરે, મને નો કે તું ગોળ આપ, એઠ હાથે તો અડાય નહીં.
એને બીક લાગે કે આ પાછી ક્યાંક એઠો હાથ અડાડશે અને હું હતી બોતડી. હાથ ખાસા કરે, આટલો ગોળ લે, રોટલીની અંદર ગોળ ચોળી, બે આદમન ખાવે ને મજા આવી પ્રસાદ લેવાની, શાક લઈ લે. હવે સમજાણું કે ઈ માં મને ચોળીનું ભાવતું હતું ને એટલે પોતે બીજું ખાતી હતી. તો પછી આ જન્મ પૂરતી તો આ પૃથ્વી તો કાયમ જેટલા જન્મ લેશું, ગાય નો લ્યો, કૂતરા નો લ્યો, હરણ નો લ્યો, ચીટી નો લ્યો, ગરોળી નો લ્યો, મોર નો લ્યો, ખિસકોલી નો લ્યો, દરેકમાં ભૂમિનો તો તમે ઉપયોગ કરવાના જ છો. તો કે છે કે આ ભૂમિ જયારે થાકી ગઈ ને ત્યારે આપની પાસે આવી, તો એનો ઉદ્ધાર કરવા આવ્યા છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. તેમ ભગવાનનો આ અવતાર પણ દોષ રહિત અને સર્વને ઈચ્છિત આપનાર છે. શ્રી મહાપ્રભુજી અવતાર વિશેના બે મતો સ્પષ્ટ કરે છે, જે એમ માને છે કે સાકાર અર્થાત આનંદમાત કરપાદ મુખોરભી યુક્તિ ભગવાન જ માયારૂપી જવનિકાને ભેદી આવનભૂત થયા છે. એમના માટે તો અવતાર વિશે કઈ કહેવાની જરૂર. પ્રભુના માટે શું સમજાવો તમે? આજે ઠાકોરજી માટે તમે કયા શબ્દો, જેને પોતે આ શબ્દો આપ્યા છે, વાણી આપી છે, જેને આ ડિક્શનરી આપી, જેને જન્મ આપ્યો, આ બધું એનું છે. દુનિયા, વિશ્વ, ત્રિલોક, બ્રહ્માંડ, બરાબર, એના તમે શું કહો? પણ સવારે લાફિંગ ક્લબમાં કહેતા હોય ને કે કુદરતી સૌંદર્ય જુઓ એટલે આમ જોઈએ, બસ મનમાં એક જ વાક્ય આવે, जिसकी रचना इतनी सुंदर वो कितना सुंदर होगा, वो कितना सुंदर हो. काश्मीर ગયા, સોનમર્ગ ને ગુલમર્ગ ને દાલ સરોવર ને ઓલું કયું ગાર્ડન, તુલિપ ગાર્ડન ને વૃક્ષો ને ફૂલો ને બધા કાશ્મીરના વખાણ કરતા હતા. મેં કીધું ના, કાશ્મીર બનાવવા વાળો કોણ? જેણે કાશ્મીર આજે દુનિયાનું સ્વર્ગ કહેવાય એ મારા વાલાએ બનાવ્યો છે. એ કેવો? તો એ એવો આપણા ઘરે આપણા માથે બિરાજતો આપણા ઠાકોરજીએ જે કાશ્મીર બનાવ્યો છે, બીજો કોઈ નહીં. તો जिसकी रचना इतनी सुंदर वो कितना सुंदर होगा. આપણી કલ્પના ન કરી શકીએ. આવા પ્રભુને ઘરમાં પધરાવવામાં બધા બાના કાઢે, નજર લાગી જાય, અમર ઘર ડોગી છે, અરે અરે ડોગી લેવાય? પણ જે એમ માને છે કે સ્વેચ્છામય શરીર વિશેષમાં અનંત સૂર્ય જેવા પ્રકાશવાળા ભગવાન લોખંડના ગોળામાં અગ્નિ પ્રવેશે એમ પ્રવેશે છે, તેને અવતાર કહેવામાં આવે. આ બધું થોડું ઊંચું એટલે પડે, પણ આપણે સેલા અર્થમાં બધા અવતાર, આપણા ઠાકોરજી અવતારી, બધા અંશ અવતાર. પરશુરામ આવેશ અવતાર, રામ હાસ્ય અવતાર, વેદ વ્યાસી જ્ઞાન અવતાર, અને મારા પ્રભુ પૂર્ણ અવતાર. હિરણમયી જે આ ગોળો છે ને એમાંથી ને ઠાકોરજી, એ લીલા બધી અદભુત છે. દસમ સ્કંદ આવશે ત્યારે એનું વિવરણ કરીશું. એ મતમાં જેવા ભગવાન દોષ રહિત છે એવા જ અવતાર પણ દોષ રહિત છે એમ કહેવાતું નથી. તે ભગવાનના અવતારના બે પ્રયોજન હોય છે જે લોકમાં પ્રસિદ્ધ છે. એક તો ભૂવો ભાર જીવા, ભૂમિનો ભાર દૂર કરવો. પૃથ્વીની વિનંતીથી આવ્યા છે, આપણી તો વિનંતી ન સાંભળે. આપણે કઈ ગુનો કર્યો હોય ને જજ ડાયરેક્ટ આપણને કહેવા દે છે, આપણે વકીલ રાખવો પડે. વકીલ સમજાવે, મારા અસીલા આમ કર્યું હતું, મારા અસીલા આમ કર્યું હતું. પણ જજ પૂછે, વકીલ કે છે એ સાચું છે? આપણે કહીએ હા. તો અહીંયા શું કે છે?
પૃથ્વીનો ભાર ઉતારવા. પણ લઈ ગયા તા કોને? બ્રહ્માજીને ને બધાને. પૃથ્વી એકલા નથી ગયા, બધા વકીલ ભેગા હતા. સ્વાનાગચન્ય ભાવા નામ મનુ ધ્યાનાય વૈષ્ણવ શાસ્ત્રે તો સ્વમાનન્ય ભાવના નિરંતરાનું ધ્યાનાર્થમ. વૈષ્ણવ શાસ્ત્રમાં તો અનન્ય ભાવવાળા પોતાના ભક્તોને હંમેશા ધ્યાન કરવા માટે અનન્ય. જુઓ, ભગવાન કે છે અનન્ય માટે હું છું. એ જ વસ્તુ વલ્લભે કીધી, અન્યાશ્રય નહીં કરવાનો. ઘણા મને એમ કે બધા ભગવાન એક છે, તમે એક જ આવા છે. અમારા લાફિંગ ક્લબમાં કાયમ આ માથાકૂટ થાય. એ લોકોને માતાએ જવું હોય, મહાદેવે જવું હોય, એ લોકો એ બધા ઓલું બવડીમાં જમવું હોય, એટલે દર વખતે અમને કે તમે બે જણે માનતા જ નથી, ભગવાન બધા એક નથી. તમે અમારી ભેગા કેમ આવતા નથી? મેં કીધું તમે બધા ભગવાનમાં કેમ જાઓ છો? એનો જવાબ આપો. તો કે બધા ભગવાન એક. મેં તમે માનો છો કે બધા પુરુષ એક, તો પછી બધા પુરુષને આપણે પતિ કેમ નથી કહેતા? એકને સિલેક્ટ કર્યો એને કેમ પતિ કહીએ છીએ? હે આવો ઈલાબેન? તો મેં કીધું બસ અમે એકને જ માનીએ છીએ, એટલે અમે તમારી યારે અન્ય માર્ગમાં ક્યારેય આવશું નહીં. એ પ્રયોજન વૈષ્ણવ જ જાણી શકે. જુઓ, બીજા બધાને ભગવાન એક જ લાગે ને એક. અચ્છા, દલીલ તો એવી કરે. અને અત્યારે તો જોડકડા એવા બનાવ્યા છે, રાધાજીનું અપમાન થાય. રાધા મિસ કોલ માર્યા કરે ને બેલેન્સ નહીં. અર આ આખી દુનિયાનો નાથ પ્રભુ, એના વશમાં રાધાજીના વશમાં એને તમે મોબાઈલ ને મિસ કોલ ને એના ઓલા બેલેન્સ ને એ તમે આવા જોડકણા ગાય ને દોષમાં પડીએ જ. બ્રહ્મ સંબંધ લઈ ગળામાં 2 કંઠી અને આનંદના ગરબા કરાવે. અને પાછા આપણને કે ભગવાન બધા એક. ઉનકે મન કી વેજા ને મેરે મન જગદીશ. એ પ્રયોજનો વૈષ્ણવો જ જાણીશ. વલ્લભ કે છો, હું નથી કહેતી. આ બંને પ્રયોજનો અર્જુનમાં અભિપ્રેત છે. કેમ કે ભૂમિનો ભાર હરવામાં પણ ભગવાને સહાય કરી. ધર્મ યુદ્ધ છે, કુરુક્ષેત્રમાં યુદ્ધ કૌરવ અને પાંડવ વચ્ચે છે જ નહીં. ધર્મ અને અધર્મનું યુદ્ધ છે. એટલે ઠાકોરજી ધર્મ બાજુથી જે પાંડવો લડતા હતા એની બાજુ રહ્યા છે. એટલે અધર્મનો હાર થઈ અને ધર્મનો વિજય થયો. એટલે શું કહે છે? ભગવાને સહાય કોને કરી? જે ધર્મ માટે લડતા હતા એને. હવે યાદ આવ્યું, પણ ટાઈમ થઈ ગયો છે. અને અર્જુન પરમ ભક્ત છે, પણ પુષ્ટિ ભક્ત નથી હો, મર્યાદા ભક્ત છે. પાંડવોને આટલો બધો સહાય કોના કારણે કર્યા? કુંતીજી. કુંતીજી એમના પરમ પુષ્ટિ ભક્ત છે, જેને દુઃખ માંગ્યું. આટલા ગ્રંથો, આટલા ધર્મો બિરાજે, કોઈએ દુઃખ માંગ્યું એવો એક બતાવો મને. મારા કુંતીજીએ દુઃખ માંગ્યું. દ્વારકાધીશ, જ્યારે જ્યારે દુઃખ પડ્યું ને ત્યારે તું અમારી પાસે રહ્યો છે, તો મારે હવે સુખ નથી જોઈતું. સુખમાં તું દ્વારકા વયો જાય છે, હસ્તિનાપુરમાં અમને એકલા મૂકીને. દ્વારકાધીશ ભુવા, આજે દ્વારકાધીશ કેમ બોલો છો? લાલો કેમ નથી કહેતા? હવે મને તારા સ્વરૂપની ખબર પડી. અમને એટલું દુઃખ આપ. યદ દુઃખ કુંતીજીની સ્તુતિ છે કે તું અમને છોડીને જાય નહીં. આ કુંતાજીને લીધે પાંડવોને પ્રભુ ક્યારેય છોડીને ગયા નહીં. તેથી બંને પ્રકારે આપ અમારું હિત કરનાર છો, એમ અર્જુન કહે છે. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત. અને મારા गुरुदेव ने दंडवत प्रणाम करूं છું. चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे शंकरसन कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम.
अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा धनु मानसी गंगा पे नंददासी के द्वार पे मेरा दंडवत प्रणाम रुद्र कुंड पे चत्रभुज दासी के द्वार पे मेरा दंडवत प्रणाम व्रज विलास व्रतनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम हे वल्लभ સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો બોલો વલ્લભાધીશ કી જય દ્રઢયના ચરણના કેરો ભરોસો દ્રઢયના ચરણના કેરો श्री वल्लभनक चंद्र छटाबीन सब जुग माया अंधेरो भरोसो दृढ़ चरण केरो साधन और नहीं कली में क्या सोया सूर का कहे त्रिविध आंधरो बिना मोल को चेरो भरोसो दृढ़ चरण દ્રઢયના ચરણ દ્રઢયના ચરણના કેરો શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી બોલો વલ્લભાધીશ કી જય. મારા વાલા વૈષ્ણવ દેશના પરદેશના ઘણા વૈષ્ણવના મેસેજ ફોન બધાને કદાચ હું જવાબ ના આપી શકું મને તો મોબાઈલ આવડતોય નથી તો આજે પવિત્ર બારસના જેટલા દુનિયામાં વૈષ્ણવો છે બધાને મારા આખા વર્ષના જાજા કરીને જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ વધાય ખૂબ ખૂબ વધાય ખૂબ ખૂબ વધાય જન્માષ્ટમીની ખૂબ ખૂબ વધાય ખૂબ ખૂબ વધાય ખૂબ ખૂબ વધાય જય શ્રી કૃષ્ણ.